टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક ગુંડા ટાઈપની રીતે આશ્રમમાં આવવું બાઉન્સરોને લઈને એ માનસિકતા કેવી દર્શાવે છે ની ધમકી તો એના તરફથી મને શરૂઆતમાં મળી હતી. સેક્સી નાઇટ ડ્રેસ જો હવે આવા કપડાં પહેરે છે કોણ? એના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે. કેમ કે હું એક લેડીઝ છું તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? હવે બાપુ મારો તમને સવાલ છે કે આ કપડાં કોના છે ને એ તમારા મોઢે તમે બોલો ને તો સારું રહેશે. એ ખરેખર તો મારો રૂમ જ નથી, તો પછી મારા રૂમ તરીકે કઈ રીતે સાબિત કરે છે? નમસ્કાર, મારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. આજે વાત આશ્રમની કરવી છે. એક એવો આશ્રમ જ્યાં પૈસા છે, જ્યાં પાવર છે અને છે હજારો અનુયાયીઓનો સાથ. આ કહાની કોઈ ફિલ્મથી જરાય કમ નથી. હું વાત કરી રહ્યો છું સરખેજના ભારતી આશ્રમ. એક એવો આશ્રમ જે વિવાદનો અખાડો બન્યો છે. પણ આશ્રમની આ કહાનીમાં, આશ્રમના આ કાંડમાં 4 કેરેક્ટર છે. પહેલું કેરેક્ટર હરિહરાનંદ ભારતી, બીજું કેરેક્ટર ઋષિ ભારતી, ત્રીજું કેરેક્ટર વિશ્વેશ્વરી ભારતી અને ચોથું કેરેક્ટર છે કીર્તિ પટેલ. તમને થતું હશે કે ભારતી આશ્રમમાં કીર્તિ પટેલની એન્ટ્રી કેમ થઈ? આ 4 કેરેક્ટરને સમજ્યા પણ સૌથી પહેલા હું તમને એ પહેલા દિવસના વિવાદ સાથે થોડો કનેક્ટ કરી લઉં. એ દિવસે રાતનો સમય હતો. જુનાગઢથી 100 લોકોના ટોળા સાથે, બાઉન્સર સાથે હરિહરાનંદ ભારતી અચાનક સરખેજ પહોંચે છે. અત્યાર સુધી હરિહરાનંદ પ્રકાશમાં ન હતા, પણ એ દિવસની રાતે અચાનક તેમના આવવાથી ઘણું બધું થઈ ગયું. હરિહરાનંદ અને તેમના સાથીદારો એ આશ્રમના ગેટની અંદર પ્રવેશ કરે છે. એ આશ્રમ એટલે ભારતી આશ્રમ. અને જ્યારે એ આશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે એ વખતે ઋષિ ભારતી હાજર નથી હોતા. આખી આ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે ઋષિ ભારતીને એ ખબર પડે છે કે એકાએક હરિહરાનંદ બાપુ ભારતી આશ્રમમાં આવ્યા અને તેમની ગાદી પર કબજો જમાવ્યો છે. કબજો એ રીતનો જમાવ્યો છે કે ઋષિ ભારતીને ત્યાં જતા ડર લાગતો હતો. ઋષિ ભારતી એ બાબતને લઈને શું કહ્યું એ પણ તમને સંભળાવીશ. પણ આ તસવીરો જુઓ. આ તસવીર એ રાતની છે જ્યારે સરખેજના ભારતી આશ્રમ પર કબજો જમાવ્યો હતો. આખી રાત ચર્ચાઓ ખૂબ ચાલી. વહેલી સવાર થતાની સાથે જ હરિહરાનંદ બાપુ અને ભારતી આશ્રમ જે અત્યાર સુધી સંભાળતા હતા એ ઋષિ ભારતી બાપુ આમને સામને આવ્યા. ઋષિ ભારતીએ ત્યાં સુધી કહ્યું કે મને આ ભારતી આશ્રમના હરિહરાનંદ બાપુ ખુલ્લી ધમકી આપતા હતા. કોર્ટના ચુકાદા વગર તમારે આવી રીતે એક ગુંડા ટાઈપની રીતે આશ્રમમાં આવવું બાઉન્સરોને લઈને એ માનસિકતા કેવી દર્શાવે છે ની સંત તરીકેની માનસિકતા આવી ન હોઈ શકે. 3 વખત હું વ્યક્તિગત રીતે હરિહરાનંદ ભારતીજીને મળ્યો હતો કે આમાં બાપુની ખ્યાતિ, આશ્રમની પરંપરા, આશ્રમનું નામ એ ડાઉન થઈ રહ્યું છે. આ આપને શોભતું નથી. ઋષિ ભારતીના આક્ષેપ બાદ હરિહરાનંદ બાપુ સામે આવે છે અને તે કહે છે કે મને તો ફક્ત આ આશ્રમની ગાદીમાં રસ છે. મેં કોઈને ધમકી આપી નથી, પણ મારા હકનું છે અને હું લઈને રહીશ. ના, કોઈ ધમકી તો એના તરફથી મને શરૂઆતમાં મળી હતી, બરાબર. મારા તરફથી અને કોઈ ધમકી કોઈને આપવાની નથી. કારણ કે આમાં ધમકી આપવાનો સવાલ જ નથી. આ પ્રોપર્ટી મારા નામે છે અને મને એનો વારસદાર છું. વારસદાર તરીકે હું તો અધિકાર તો માગી શકું નહીં. મારી પાસે વિલ વસિયત છે અને મારા ગુરુજી જ મને આપીને ગયા છે
તો આ જ્યાં સુધી હું અહીંયા જ છું ત્યાં સુધી તો મારા હાથમાં જ રહે. મારા ગયા બાદ હું વિલ વસિયત કોઈ જેના નામનું કરું એ વ્યક્તિ વારસદાર બનશે. બંને વચ્ચેના આ સંવાદો ચાલતા જ હતા. 2 દિવસ થઈ ગયા હતા, પણ ત્રીજા દિવસે ફરી એક આ કહાનીમાં એક ટ્વિસ્ટ આવે છે. આ બંને કેરેક્ટર તો હતા જ, પણ એમાં વધુ એક કેરેક્ટરની એન્ટ્રી થાય છે. અને આ કેરેક્ટર બીજું કોઈ નહીં, કીર્તિ પટેલ હતી. અને જો ખોટું નીકળે ને તો તમારી તલવારને મારી ગરદન કાપી નાખવાની. ઓ ભાઈ, કીર્તિ પટેલ એ ભારતી આશ્રમના એક રૂમમાં જાય છે અને તે કહે છે કે આ આશ્રમનો આ રૂમ અને એની અંદર ઋષિ ભારતી બાપુ રહેતા. જેવી કીર્તિ પટેલ એ રૂમની અંદર પ્રવેશ કરે છે એટલે એક બીજો કેમેરો કીર્તિ પટેલની કેપ્ચર કરતો હોય છે. કીર્તિ પટેલ એ રૂમની અંદરની તિજોરી ખોલે છે અને પછી આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે. અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ. અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો. સમજો ઋષિભાઈ, આ તમારા છે? આવું તમારે આવે? ઓહો, તો જો ઋષિ બાપુ, અરે સોરી ઋષિભાઈના કબાટની અંદરથી આમ જો, આ જો શરમદાયક વસ્તુ નીકળે છે. આમ જો, મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં. અરે નોકરી રીતે આમ જો. હા બાપુ ચડી લાગે છે. જો હવે બાપુ, મારો તમને સવાલ છે કે આ કપડા કોના છે ને એ તમારા મોઢે તમે બોલો ને તો સારું રહેશે. એ શું હાથનું છે? જો તમને બતાવું. પછી સેક્સી નાઇટ ડ્રેસ. જો હવે આવા કપડા પહેરે છે કોણ? જીન્સ. ઓય આ માં, કઈ લેડીઝ નું છે ને બાપુ કહેશે. હા, ઋષિભાઈ કહેશે. સોરી, તમને મારા બાપુ કહેવા નથી. અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો. તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો. આખો આ ઘટનાક્રમ કેમેરામાં કેદ થઈ ગયો, મીડિયામાં ચગવા લાગ્યો અને ત્યારબાદ તેનો વળતો જવાબ આપવા માટે, કારણ કે અહીં કહાનીમાં 3 કેરેક્ટર હતા. એક હતા ઋષિ ભારતી, બીજા હતા વિશ્વેશ્વરી ભારતી અને ત્રીજું કેરેક્ટર હતું કીર્તિ પટેલ. કીર્તિ પટેલના આ વિડીયો બાદ ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતી આઘાતમાં હતા કે અચાનક આ શું થયું. કીર્તિ પટેલનો વિડીયો વાયુ વેગે પ્રસરી રહ્યો હતો અને અચાનક જે વિશ્વેશ્વરી ભારતી અત્યાર સુધી મૌન હતા તે અચાનક પ્રગટ થાય છે અને તેમની સાથે એક દીકરીને લઈને આવે છે. અને જેવો કેમેરો શરૂ થાય છે કે વિશ્વેશ્વરી ભારતીના આંખમાંથી ધડ આંસુ વહેવા લાગે છે. એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારે આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે પંથ જૂના કાળમાં દીક્ષા થાય તો સાધવી બનતા હોય છે, અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે, અને એ બધા ભક્તોએ આપેલા છે મારી એકતાને ગિફ્ટમાં. અને મારી આને બીજી પણ છોકરા નાના નાના હોય છે, તો હું કોઈ ખરાબ કામ નથી કરી. જેના મા બાપ ન હોય એ આશ્રમો જ મોટા થતા હોય. સીતાજી હતા તો નાના નાના લવકુશ મોટા થતા હતા, તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ.
એ કોઈ મારું ખરાબ કામ નથી. તો મને આ વસ્તુથી આ 3 દિવસથી હું બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા. એટલે કીર્તિ પટેલનો વિડીયો, વિશ્વેશ્વરી ભારતીનું નિવેદન અને એ બચાવમાં ઋષિ ભારતી પણ આવે છે અને તે કહે છે કે મને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પોલીસ અને વકીલોની ગેરહાજરીમાં જે બેન ત્યાં આવે છે એ ખરેખર તો મારો રૂમ જ નથી, તો પછી મારા રૂમ તરીકે કઈ રીતે સાબિત કરે છે? હું તો એટલું જ કહું કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે. અને આ બેનનું શું પરિચય છે એનો મને ખ્યાલ નથી, પણ કે મને ભાઈ કીધો છે તો જરૂર મારી બેન એને સબસ્ક્રાઈબ મળે મારા માધ્યમ દ્વારા, અને ખૂબ લક્ષ્મી આવે અને એ લક્ષ્મી દ્વારા સારા કાર્યો થાય, એમની વિશેષ પ્રતિષ્ઠા વધતી રહે. 50 કરોડના આ આશ્રમનો વિવાદ હજુ શાંત થયો નથી, પણ તેની અંદર જેટલા પણ કેરેક્ટર આવ્યા એણે આખા ગુજરાતમાં સનાતન ધર્મમાં જે લોકો માને છે એમના મનમાં 50 કરોડના આ આશ્રમના વિવાદમાં એક બાદ એક કેરેક્ટરની એન્ટ્રી થઈ છે, પણ હજુ ક્લાઇમેક્સ બાકી છે. કારણ કે હજુ પણ કેટલાય ભેદ ઉકેલવાના બાકી છે. કેટલી એવી ઘટનાઓ પરથી પડદો ઉંચકાવવાનો બાકી છે, કારણ કે આ આશ્રમ કાંડ છે અને હજુ પણ તે ચાલુ છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.